યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. આ વાક્ય ગીતના રૂપમાં, સંદેશાઓમાં, વાતચીતમાં અને અનેક વખત પ્રાર્થનાઓમાં આપણને સાંભળવા મળે છે, અથવા તો તેની અપેક્ષા અથવા ઈચ્છા પ્રાર્થનાના રૂપમાં અનેક વખત સદીઓથી પ્રભુના લોકોના પ્રાર્થનામાં જોવા મળે છે, વાતચીતમાં જોવા મળે છે. યહોવા મારો પાળક છે અને તેથી મને કશી ખોટ પડશે નહીં. એ ગીતશાસ્ત્ર 23મો અધ્યાય જે છે તેમાં એ ગીતના રૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે. અને એ ગીત આગળ જતા એક ખાસ વાક્યને બોલે છે અથવા જોડે છે, અને તે છે 23મો અધ્યાય અને તેની 5મી કલમ, જે આ પ્રમાણે કહે છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. પાછલા ઘણા સમયથી મને આ વાક્ય ઘણું પસંદ આવે છે અથવા ઘણું પ્રોત્સાહિત કરે છે કે મારો પ્યાલો ઉભરાઈ જાય છે. અને એ વાક્ય પર, એ વચન પર મેં ઘણીવાર મનન કરવાની કોશિશ કરી છે. વાતોમાં હું બોલું છું અમુક વખત વિશ્વાસથી અથવા ભરોસાની સાથે આ વાક્યને બીજાઓને પ્રોત્સાહિત કરવા માટે પણ ઉપયોગ કરવા કોશિશ કરીએ છે. અને એ મારા જીવનનો અનુભવ થઈ જાય અને થયો છે અને થતો રહે એવી મારી પ્રાર્થના પણ હોય છે. અને એ જે વાક્ય છે કે મારો પ્યાલો ઉભરાઈ જાય છે, એ રાજા દાઉદ ઈશ્વરના આશીર્વાદો, ઈશ્વરની જોગવાઈઓ, ઈશ્વરના વિપુલ આશીર્વાદોને ધ્યાનમાં રાખીને ખુશીથી ઈશ્વરને ધન્યવાદ કરવા આ વાક્ય બોલે છે એવું દેખાય છે. અને આ જે વાક્ય છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે, એ ઘણી સૂચક બાબતોને દર્શાવે છે, ઘણી મહત્વની બાબતો તરફ ઈશારો કરે છે. અને આજે હું એ વિષય લઈને તમારી પાસે આવ્યો છું, જે મને અને તમને મદદ કરશે આ વાક્ય આપણા જીવનમાં પણ અનુભવના રૂપમાં આવે તેના માટે. અને એ વાક્ય છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. બિબ્લિકલ શેપર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું ફરી એકવાર સ્વાગત છે. અને હું આશા રાખું છું કે યહોવા આપણો પાળક છે અને તેથી આપણને કશાની ખોટ તે પડવા દેતા નથી. અને આજના આ મનન ચિંતનમાં એક ખાસ વિષયની ચર્ચા અત્યારે આપણે કરનાર છીએ, અને તે છે મારો પ્યાલો ઉભરાઈ જાય છે. આ જે ઉભરાઈ જવું એ ભરપૂરીને દર્શાવે છે, પુષ્કળતાને દર્શાવે છે, અનેક આશીર્વાદોને દર્શાવે છે. અને એ વિષય પર આજે આપણે વાતચીત કરનાર છે. જ્યારે પણ આ ઉભરાતું અથવા ભરાઈ જવું, વિપુલતા, પુષ્કળ આશીર્વાદોની વાત આવે, ત્યારે મોટા ભાગના લોકોના મનમાં આર્થિક સંપત્તિ અથવા તો આર્થિક સગવડો, સુવિધાઓ અથવા પૈસાનો વિષય સામે આવતો હોય છે. પણ અહીં રાજા દાઉદ, મને લાગે છે કે એ પૈસાના વિષયમાં વધારે વાતચીત કરી રહ્યા નથી, પરંતુ તેના જીવનમાં જે વિશેષ આશીર્વાદો તેમના આત્મા, પ્રાણ અને શરીરમાં ઈશ્વરે આપ્યા છે તે વિશે સાંકેતિક રૂપમાં બોલે છે. અને એટલા માટે હું ઈચ્છા રાખું છું કે આજે આપણે ખાસ વાત તરફ આપણું ધ્યાન લગાવીએ, અને તે છે ભરપૂરીપણું શબ્દ પર. આ ઉભરાઈ જવું એટલે કે ભરપૂર બાબતને દર્શાવે છે. અને આજે મારી પાસે કેટલાક મુદ્દાઓ છે તમારી આગળ બોલવા માટે, જે ભરપૂરી શબ્દ પર પ્રકાશ પાડશે. બાઇબલમાં જૂનો કરાર, નવો કરાર અને અનેક પુસ્તકોમાં ભરપૂર શબ્દ વારંવાર આવે છે.
અને મારું ધ્યાન આ ભરપૂર શબ્દ પર ગયું અને તેના લીધે મેં થોડો અભ્યાસ કરવાની કોશિશ કરી, ચિંતન મનન કરવાની કોશિશ કરી અને મને થોડીક બાબતો પ્રાપ્ત થઈ છે જે ભરપૂર શબ્દ સાથે જોડાયેલા છે. અને એટલા માટે આજે હું તમારી પાસે એ વિષય લઈને આવ્યો છું. જેમ મેં કહ્યું, ગીતશાસ્ત્ર 23મો અધ્યાય અને 5મી કલમ કહે છે, મારો પ્યાલો ભરાઈ જાય છે. એ ભરપૂરીને દર્શાવે છે. તો ચાલો આપણે શરૂઆતમાં તપાસ કરીએ કે ઈશ્વરનું વચન નિર્ગમન તેના 40મો અધ્યાયમાં આપણને શું કહે છે. નિર્ગમન તેનો 40મો અધ્યાય એ છેલ્લો અધ્યાય છે એ પુસ્તકનો, અને ત્યાં મુલાકાત મંડપનું સમર્પણ કરવામાં આવ્યું છે. મુલાકાત મંડપ ઊભો કરવામાં આવ્યો અને પ્રભુને માટે તેને સમર્પિત કરવામાં આવ્યો. ત્યારે એક ઘટના બની છે, તે વિશે હું તમારી આગળ વાંચન કરું. નિર્ગમન 40મો અધ્યાય 34 અને 35મી કલમ. તે વેળાએ મેઘે મુલાકાત મંડપ ઉપર આચ્છાદન કર્યું ને યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો. ત્યાં શબ્દો આવ્યો છે, યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો. 35મી કલમ. અને મૂસા મુલાકાત મંડપમાં પેશી શક્યો નહીં, કેમ કે મેઘ તેના ઉપર સ્થિર રહ્યો હતો ને તંબુ યહોવાના ગૌરવથી ભરપૂર હતો. આદમ અને હવાએ એદન વાટિકામાં પાપ કર્યા પછી ઈશ્વરે તેમને એ એદન વાડીમાંથી નિષ્કાસિત કર્યા અને તેઓ ઈશ્વરના મહિમા રહિત થયા એવું નજરે પડે છે. અને જાણે ઈશ્વરનો મહિમા, ઈશ્વરનો ગૌરવ અથવા ઈશ્વરની ઉપસ્થિતિ તેઓની સાથે નથી એવું દ્રશ્ય નજરે પડે છે. અને ઘણા વર્ષો સુધી ચાલ્યું, સદીઓ સુધી ચાલ્યું. અને ઈશ્વરે મિસ્રની ગુલામીમાંથી તેમના લોકોને બહાર કાઢ્યા પછી મોસેસને પ્રભુ એક ખાસ યોજના પ્રગટ કરે છે, અને તે છે મુલાકાત મંડપની યોજના. અને પ્રભુ પોતે એ પ્રસ્તાવ લઈને આવે છે અને કહે છે કે મારે સારું તમે એક મંડપ બનાવો, કેમ કે હું તમારી મધ્ય રહેવાની ઈચ્છા રાખું છું. અને એમ કરીને ઇઝરાયેલના લોકોએ, પ્રભુના લોકોએ મુલાકાત મંડપ બનાવ્યો અને તેને ઊભો કર્યો. અને ઊભો કર્યા પછી આ વાત અહીં લખવામાં આવ્યું છે કે ઈશ્વરનું ગૌરવ, યહોવાનું ગૌરવ આ મંડપ પર અને મંડપમાં ઉતરી આવ્યું. અને તે એટલે હદ સુધી તે મંડપ ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું હતું કે મનુષ્ય અધિકારી પણ તેમાં પ્રવેશ કરી શક્યો નહીં. સો આજે આ પહેલો શબ્દ હું લાવીને તમને આગળના વિષયો તરફ દોરી જવાની ઈચ્છા રાખું છું કે ઈશ્વરનો મંડપ, ઈશ્વરનું સ્થાન, ઈશ્વરનું મુલાકાત કરવા માટેનું સ્થાન શરૂઆતથી જ ગૌરવથી, મહિમાથી, ઈશ્વરની ઉપસ્થિતિથી ભરપૂર હતું. મને અને તમને એક પહેલો શબ્દ અહીંથી પ્રાપ્ત થાય છે ભરપૂરના સંદર્ભમાં, અને તે છે ઈશ્વરના ગૌરવથી ભરાયેલું ઈશ્વરનું સ્થાન અથવા મુલાકાત મંડપ. હવે આ મુલાકાત મંડપ આગળ જતા સોલોમનના જમાનામાં તેને મંદિરનું રૂપ આપવામાં આવ્યું અને તે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું. અને જ્યારે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ત્યારે પણ ઈશ્વરનું ગૌરવ તે મંદિરમાં ઉતરી આવ્યું અને આખું મંદિર ઈશ્વરના ગૌરવથી ભરપૂર થયું. અને એમ કરીને આગળ જતા આપણે જોઈએ છે એ મંદિરમાં ઈશ્વરની ભરપૂરી અથવા ઈશ્વરના ગૌરવની ભરપૂરી આપણને જોવા મળે છે. પણ આગળ જતા તેઓએ પાપ કર્યું અને ઈશ્વરે પોતાનું ગૌરવ, પોતાનો મહિમા તેઓથી ઉઠાવી લીધો. અને પછી આગળ જતા પ્રભુ ઈશુ આ ધરતી પર આવે છે
નાતાલની સિઝન છે અને ઘણા લોકો અનેક પ્રકારના સંદેશ આપણને આપી રહ્યા છે બાઇબલમાંથી. અને યોહાન પહેલો અધ્યાય આ મુલાકાત મંડપના વિષયમાં એક ખાસ વાત કરે છે અને તે હું તમારી આગળ વાંચવાની ઈચ્છા રાખું છું. યોહાન તેનો પહેલો અધ્યાય, અને ત્યાં એક ખાસ બાબત લખવામાં આવી છે. યોહાન તેનો પહેલો અધ્યાય, અને તે આ પ્રમાણે લખે છે, શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો અને બાપના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો. તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. અહીંયા પણ ભરપૂર શબ્દ આવ્યો છે. જો આ બંને વાક્યોને તમે જોડશો તો તમને ઘણો મર્મભેદક વાત સમજાશે. ઈશ્વર ઇઝરાયેલના લોકોની સાથે રહેવાની ઈચ્છા સાથે એક યોજના આપે છે અને તે યોજનાને લીધે મુલાકાત મંડપ તૈયાર કરવામાં આવ્યો અને ત્યાં ઈશ્વરનું ગૌરવ ઉતરી આવ્યું, ઈશ્વરનો મહિમા ત્યાં ઉતરી આવ્યો. પણ પછી સદીઓ જતા એક ખાસ ઘટના ફરી એકવાર ઈશ્વર રજૂ કરે છે અને હવે ઈશ્વર અદ્રશ્ય રૂપમાં આવતા નથી, પરંતુ દ્રશ્ય રૂપમાં, માનવ રૂપમાં આ ધરતી પર આવે છે. અને તેના વિષયમાં અહીં યોહાન તેનો પહેલો અધ્યાય 14મી કલમ કહે છે, શબ્દ સદેહ થઈને, એટલે કે માનવ દેહ ધારણ કરીને આપણામાં વસ્યો. અને તે મહિમાથી ભરપૂર હતા અને તેમના વિશે લખવામાં આવ્યું છે, તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. જૂનો કરાર મુલાકાત મંડપના ગૌરવ વિશે વાતચીત કરે છે ત્યારે ઈશ્વરની ઉપસ્થિતિ અને ગૌરવની વાતચીત કરે છે, પણ ત્યાં ઈશ્વર હંમેશા અદ્રશ્ય રહ્યા. પણ નવો કરારમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે ઈશ્વર હવે માનવ દેહમાં દ્રશ્ય રૂપમાં ઉતરી આવે છે, એટલે કે ઈશ્વરનું ગૌરવ આપણને દ્રશ્ય રૂપમાં જોવા મળે છે. જૂનો કરારમાં થોડાક લોકો જોઈ શકતા, ખાસ કરીને યાજકો કે મહાયાજકો થોડો સમય એ ગૌરવને જોઈ શક્યા અને પછી મુલાકાત મંડપની અંદર જનાર લોકો જ તેને જોઈ શકતા હતા. પરંતુ હવે ઈશ્વરનું ગૌરવ માનવ દેહમાં આવીને સગળા મનુષ્યોની આગળ પ્રગટ થાય છે અને તે છે ઈશ્વરનો મહિમા, એટલે કે ઇમાનુએલ, દેવ આપણી સાથે. આ જે બંને કલમોને જોડીને મેં જે વાત કરવાની કોશિશ કરી છે, ભરપૂર શબ્દને જોડવાની કોશિશ કરી છે. ઈશ્વરના ગૌરવથી ભરાયેલું ઈશ્વરનું મંદિર, ઈશ્વરનું પવિત્ર સ્થાન. હવે પ્રભુ ઈસુ આ ધરતી પર આવ્યા પછી તેમણે એક વાયદો આપ્યો હતો કે હું તમને પવિત્ર આત્મા આપીશ. આજે એ પવિત્ર આત્મા મળ્યા તેનો વાત આપણે કરીએ ત્યાર પછી તમે જોશો તો 1 કોરિન્થી 3 અધ્યાયની 16મી કલમ આપણને જણાવે છે કે હવે તમે દેવનું મંદિર છો. એટલે કે ઈશ્વર પર વિશ્વાસ કરનાર, પવિત્ર જીવન જીવનાર વ્યક્તિને હવે પ્રભુનું વચન કહે છે કે તમે દેવનું મંદિર છો. તમે દેવનું મંદિર છો એ શબ્દને જો તમે સારી રીતે સમજવા કોશિશ કરશો તો ત્યાં લખવામાં આવ્યું છે, તમે દેવનો મુલાકાત મંડપ છો. તમે દેવનો મુલાકાત મંડપ છો. હવે યોહાન પહેલો અધ્યાય અને તેની 14મી કલમમાં જો તમે અમે જે વાંચ્યું છે તેમાં જોશો, શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો. તો જે વસ્યો શબ્દ છે અંગ્રેજીમાં, ખાસ કરીને કિંગ જેમ્સ વર્ઝનમાં તમે જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે દેવે આપણી મધ્યે તેમનો નિવાસ નાખ્યો, અથવા તો તે આપણામાં નિવાસ કરવા આવ્યા. પણ ત્યાં ખાસ શબ્દ છે ગોડ, જે શબ્દ છે કે ટાબરનાકલ્ડ વિથ અસ, એટલે કે દેવે આપણામાં મુલાકાત મંડપના રૂપમાં પ્રગટ થયા. જૂનો કરારનો જે મુલાકાત મંડપ છે તે ઈસુના માનવ દેહને પણ
સાંકેતિક રૂપમાં દર્શાવે છે અને તે આપણામાં વસ્યા. જેમ જૂનું કરારમાં ઇઝરાયેલીઓની મધ્ય ઈશ્વર તેમના ગૌરવ અને મહિમાથી વસ્યા અદ્રશ્ય રૂપમાં, તેમ આ જગતમાં ઈશ્વર માનવ દેહમાં આવીને આપણી મધ્યે વસ્યા. અને એ છે નાતાલનો સંદેશ, અથવા તો એ છે આપણામાં ઈશ્વરનો વસવાટ. પણ તેમાં ખાસ બાબત, બે બાબતો તરફ આપણું ધ્યાન ખેંચવામાં આવ્યું છે કે તે કૃપા અને સત્યતાથી ભરપૂર હતા. અને કૃપા અને સત્ય લઈને ઈશ્વર આ જગતમાં મારા અને તમારા મધ્યે આવ્યા. અને તે ઈશ્વર આપણને કેટલીક બાબતોથી ભરપૂર કરવાની ઈચ્છા રાખતા હોય છે. ઈશ્વર મને અને તમને કેટલાક ભરપૂરીના આશીર્વાદો આપવાની ઈચ્છા રાખે છે. યોહાન તેનો 10મો અધ્યાય અને તેની 10મી કલમ એક પ્રખ્યાત કલમ છે, જે આપણને ઘણી સૂચક વાતો આ સંદર્ભમાં બોલે છે. ત્યાં યોહાન 10મો અધ્યાય અને તેની 10મી કલમ જો તમે વાંચશો તો આ રીતે છે: ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી, પણ તેઓને એટલે લોકોને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું, એવું પ્રભુ ઈસુ કહે છે. જીવન મળે, પણ તે જીવન કેવું મળે? તે પુષ્કળ જીવન, ભરપૂર જીવન મળે, તેને માટે હું આવ્યો છું, એવું પ્રભુ ઈસુ કહે છે. ઈસુ આ જગતમાં આવ્યા તે કૃપા, સત્ય અને પુષ્કળતાનું જીવન, ભરપૂરીનું જીવન લઈને આવ્યા. તો આજે મારી અને તમારી એક પ્રાર્થના હોવી જોઈએ કે પ્રભુ મને ભરપૂરીના આશીર્વાદો આપો. જેમ જૂનો કરારના ગૌરવમાં આવીને રાજા દાઉદ કહે છે મારો પ્યાલો ઉભરાઈ જાય છે, તેમ નવો કરારના શિષ્યો તરીકે, વિશ્વાસીઓ તરીકે મારી અને તમારી એક પ્રાર્થના હોવી જોઈએ કે પ્રભુ મારો પ્યાલો પણ ઉભરાઈ જાય, હું પણ ભરપૂરીના આશીર્વાદો પ્રાપ્ત કરું. કેમ એવું? કેમ કે યોહાન 1 અધ્યાયમાં તેમાં આગળ લેખક લખે છે 16મી કલમમાં, કેમ કે અમે સર્વ તેની ભરપૂરીમાંથી કૃપા પર કૃપા પામ્યા છીએ. તેમની ભરપૂરીમાંથી અમે કૃપા પર કૃપા પામ્યા છે. ઈશ્વર ભરપૂરીના આશીર્વાદો રાખે છે અને તે ભરપૂરીમાંથી ઈશ્વર આપણને પણ આપવાની ઈચ્છા રાખતા હોય છે. અને એ બાબત અહીં લેખક કહે છે કે અમે તેમની ભરપૂરીમાંથી કૃપા પર કૃપા પામ્યા છીએ. એફએસીઓમાં આપણે એક ખાસ કલમ ભરપૂરીપણાના વિષયમાં વાંચી શકીએ છીએ. એફએસીઓમાં હું વાંચન કરવાની ઈચ્છા રાખું છું, અને જો તમારી પાસે બાઇબલ છે તો તમે પણ વાંચન કરી શકો છો. એફએસી 1 અધ્યાય અને તેમાં પ્રભુ ઈસુ વિશે ખાસ શબ્દ લખવામાં આવ્યો છે, અને તે છે 23મી કલમમાં. તે એટલે ઈસુ તો તેનું શરીર છે, એટલે જે સર્વ વાતે સગડાને ભરપૂર કરે છે તેનો ભરપૂરપણો છે. આપણો વિષય યાદ રાખજો, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. અને તે વિષયમાં મેં એક શબ્દને પકડ્યો છે, અને તે શબ્દ છે ભરપૂર શબ્દ. અને તેને મેં સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. અને તેમાં જૂનો કરારમાંથી મેં ઈશ્વરનું નિવાસ સ્થાન એટલે કે મુલાકાત મંડપનું ઉદાહરણ આપીને ઈશ્વરના ગૌરવથી ભરાયેલું ઈશ્વરનો મુલાકાત મંડપ મેં તમને દર્શાવ્યો. પછી જૂનો કરાર છોડીને આપણે નવો કરારમાં જ્યારે આવીએ છીએ ત્યારે યોહાન 1 અધ્યાયમાંથી પ્રભુ ઈસુના આગમન, જે ઇમાનુએલ થઈને આ ધરતી પર આવ્યા, ત્યારના સંદર્ભમાં જે શબ્દાવલી લખવામાં આવી છે તે મેં તમને જણાવી કે શબ્દ સદૈવ થઈને અને તે કૃપા અને સત્યતાથી ભરપૂર હતા. અને તે કલમ આગળ જતા આપણને જણાવે છે કે તેમની ભરપૂરીમાંથી અમે કૃપા પર કૃપા પામ્યા. એ જ સંદર્ભમાં સંત પાઉલ જે શબ્દ પ્રયોગ કરે છે એફએસી 1 અધ્યાય અને 23મી કલમ,
તે જોરદાર કલમ છે અને તે કહે છે કે તે તો તેનું શરીર છે, એટલે જે સર્વ વાતે સઘળાને ભરપૂર કરે છે તેનું ભરપૂરપણું છે. હું આશા રાખું છું કે આટલી વાતો તમને સમજમાં આવી છે અને ઈશ્વર પાસેથી ભરપૂરપણાના આશીર્વાદો માંગીને તમે રાજા દાઉદની સાથે ગીત ગાઈ શકો આનંદથી કે મારો પ્યાલો ઉભરાઈ જાય છે. તમે સાક્ષી આપી શકો કે મારો પ્યાલો ઉભરાઈ જાય છે, મારું જીવન ઈશ્વરના ભરપૂરીપણાના આશીર્વાદોથી ભરેલું છે. એ આનંદ તમારા અને મારામાં નજરે પડતો હોવો જોઈએ. મારો દેવ પોતાની મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે એવું વચન પણ ભરપૂરીપણાને દર્શાવે છે. ફરીથી હું તમને યાદ કરાવું છું કે ભરપૂરીપણો હંમેશા પૈસા વિશે, ધન સંપત્તિ વિશે વાત કરે છે એવું જરૂરી નથી. અમુક વખત એ સંદર્ભમાં પણ વાતચીત કરવામાં આવી છે, પરંતુ આપણું મન ઈશ્વરના આત્મિક આશીર્વાદો તરફ વધારે ઢળેલું હોવું જોઈએ. અને એટલા માટે ઈશ્વર આપણને કેટલાક ભરપૂરીના આશીર્વાદો આપવાની ઈચ્છા રાખે છે. તે કેટલાક આશીર્વાદો, ભરપૂરીના આશીર્વાદોનું લિસ્ટ તમારી આગળ હું લઈને આવ્યો છું. તો ચાલો બાઇબલના વચનમાંથી શોધવા માટે કોશિશ કરીએ. તો પ્રેરિતોના કૃત્યોમાં આપણે જોઈશું તેનો 2 અધ્યાય, અને ત્યાં સૌથી પહેલા આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય અને તેની 4 કલમમાં લખવામાં આવ્યું છે, તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા. શેનાથી ભરપૂર થયા? કોનાથી ભરપૂર થયા? પવિત્ર આત્માથી ભરપૂર થયા. કોણ? પ્રાર્થના કરી રહેલા 120 શિષ્યો. તેમાં સ્ત્રીઓ અને પુરુષોનો પણ સમાવેશ થાય છે. અને તેઓના વિષયમાં કહેવામાં આવ્યું છે, તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા. જે કોઈ પ્રભુ પર ભરોસો રાખવાની ઈચ્છા રાખે છે, તેઓને ઈશ્વર સૌથી પહેલા એક વિશેષ આશીર્વાદ આપે છે, અને તે છે પવિત્ર આત્માનો આશીર્વાદ. અને તે થોડું થોડું માપથી આપતા નથી એવું વચન કહે છે, પણ તે ભરપૂરીપણામાં આશીર્વાદ આપવાની ઈચ્છા રાખે છે. વ્યક્તિના રૂપમાં અને કૃપાદાનોના રૂપમાં ઈશ્વર પવિત્ર આત્માના આશીર્વાદ આપવાની ઈચ્છા રાખે છે. અને પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય તેની 4 કલમ આપણને કહે છે, તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા. મારે અને તમારે પણ પવિત્ર આત્માથી હંમેશા ભરપૂર રહેવું જોઈએ. ગલાતી 4 અધ્યાય તેની 25મી કલમ આ પ્રમાણે જણાવે છે આપણને, ખાસ કરીને પવિત્ર આત્માના સંદર્ભમાં. ગલાતી 4 અધ્યાય અને તેની 25મી કલમ આ પ્રમાણે કહે છે, જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. એ છે આત્માથી જીવવું અને આત્માથી ચાલવું, એટલે કે પવિત્ર આત્માથી ભરપૂર જીવનને દર્શાવે છે. એટલું જ નહીં, રોમનોને પત્ર તેના 8મો અધ્યાય પણ ખાસ આ વિષય પવિત્ર આત્માથી ભરપૂર જીવનની વાત કરે છે. રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 9મી કલમથી હું વાંચું છું. પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે તમારું શરીર તો મરેલું છે, પણ ન્યાયીપણાને લીધે તમારો આત્મા જીવે છે. જેણે ઈસુને મરેલામાંથી ઉઠાડ્યો તેનો આત્મા જો તમારામાં વસતો હોય, તો જેણે ખ્રિસ્ત ઈસુને મરેલામાંથી ઉઠાડ્યો તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. અહીંયા પવિત્ર આત્માની વાતચીત ચાલે છે અને એ આપણને ઈશ્વરના પવિત્ર આત્માની ભરપૂરી વિશે વાતચીત કરે છે. મારો પહેલો વિષય ભરપૂરી શબ્દને જોડીને છે
કે આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ. કેમ કે એ ઈશ્વરની ઈચ્છા છે કે આપણને પવિત્ર આત્માથી ભરપૂર જીવન પ્રાપ્ત થાય. હવે પ્રેરિતોના કૃત્ય 6 અધ્યાય જે છે તેમાં પણ આ ભરપૂર શબ્દ સાથે જોડાયેલો એક શબ્દ તમને મળશે. પ્રેરિતોના કૃત્ય 6 અધ્યાય 3 થી 8 કલમોમાં કેટલીક બાબતો આપણને ભરપૂર શબ્દ સાથે જોડાયેલા મળશે. પ્રેરિતોના કૃત્ય 6 અધ્યાય જે છે ત્યાં મંડળીમાં એક ગરબડ થયું હતું તેના વિશે વાતચીત કરે છે. આ જે પ્રેરિતોના કૃત્ય 6 અધ્યાય છે તેમાં એક ગરબડ થયું હતું અને તે ગરબડનો ઉકેલ લાવવા માટે પ્રેરિતો એક સુઝાવ આપે છે અને તેઓ 3જી કલમમાં કહે છે, માટે ભાઈઓ તમે પોતાનામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા 7 પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો કે જેઓને અમે એ કામ પર નિમીએ. તો અહીંયા એક શબ્દ તમને અને મને પ્રાપ્ત થાય છે. પહેલો શબ્દ છે પવિત્ર આત્માથી ભરપૂર, પણ એ શબ્દ આપણે પહેલા જોઈ ગયા છીએ, પવિત્ર આત્માથી ભરપૂર. પણ બીજો શબ્દ આપણને અહીંયા મળે છે અને તે છે જ્ઞાનથી ભરપૂર માણસોને શોધી કાઢો. જ્ઞાનથી ભરપૂર. સો બીજો શબ્દ મેં અહીંયા સિલેક્ટ કરેલો છે. પહેલો સિલેક્ટ કર્યો છે પવિત્ર આત્માથી ભરપૂર, બીજો શબ્દ છે જ્ઞાનથી ભરપૂર. જ્ઞાનથી ભરપૂર શબ્દ આપણને અનેક બાબતો વિશે ઈશારો આપે છે અને જ્ઞાન એટલે કે બધા જ પ્રકારના જ્ઞાનની વાત કરી શકાય. જેમ કે દાનિયેલ, શદ્રક, મેશક અને અબેદનગોના વિષયમાં લખવામાં આવ્યું છે કે તેઓ કળા, કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિથી ડહાપણથી ભરેલા હતા. મુલાકાત મંડપની રચના કરવા માટે પણ પ્રભુએ 2 વ્યક્તિઓને જ્ઞાન, બુદ્ધિ, ડહાપણ અને કળા, કૌશલ્ય, ચાતુર્ય બધું જ આપ્યું હતું. એ જ રીતે ઈશ્વરે સુલેમાનને પણ અનેક વિષયોનું જ્ઞાન આપ્યું હતું. પણ આગળ જતા જો નવો કરારમાં આપણે આવીએ તો કોલોસીઓને પત્રમાં એક રોચક કલમ આપણને ઉત્સાહિત કરે છે જ્ઞાનથી ભરપૂર થવાના વિષયમાં. કોલોસીઓને પત્ર 1 અધ્યાય 9 અને 10મી કલમ જ્ઞાનથી ભરપૂર થવાના વિષયમાં વાતચીત કરે છે. તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ, એ માટે અમે તે સાંભળ્યું તે દહાડાથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી. તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને સારું યોગ્ય રીતે વર્તો અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો અને દેવ વિશેના જ્ઞાનમાં વધતા જાઓ. શેમાં ભરપૂર થતા જાઓ અથવા વધતા જાઓ? દેવ વિશેના જ્ઞાનમાં વધતા જાઓ. પ્રભુની ઈચ્છા છે કે આપણે તેમને જાણીએ, વધારે સારી રીતે જાણીએ. પ્રભુના લોકો તે પ્રભુને ઓળખવા માટે મહેનત કરતા હોવા જોઈએ. બાઇબલને સાઈડમાં મૂકીને તમે ઈશ્વર વિશેના જ્ઞાનમાં વધારો કરી શકતા નથી અથવા ભરપૂર થઈ શકતા નથી. જો તમને ભૂખ લાગી હોય તો તમે ખાશો ત્યારે તમે તૃપ્ત થશો અથવા તમારું પેટ ભરપૂર થશે. એ જ રીતે પરમેશ્વરને ઓળખવા માટે, પ્રભુના વિષયમાં જાણવા માટે તમારે ભૂખ્યા અને તરસ્યા થવું પડશે અને તેના માટે તમારે પરમેશ્વરના વચન વિશે જ્ઞાની થવા માટે મહેનત કરવી પડશે. અને એટલા માટે પ્રભુ આપણને એક ખાસ બાબત જણાવે છે કે આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ, બીજું આપણે જ્ઞાનથી ભરપૂર થઈએ. એ જ કલમમાં પછી એ જ કલમથી આગળ થોડું જશો એટલે કે પ્રેરિતોના કૃત્યો 6 અધ્યાયમાં તો હજુ તેમાંથી કેટલાક શબ્દો આપણને ભરપૂર થવાના વિષયમાં વાતચીત કરે છે. 5મી કલમ. એ વાત આખી મંડળીને સારી લાગી અને વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્થીપન નામના એક માણસને, અને પછી આગળ લિસ્ટ આપ્યું છે. પણ એક ખાસ શબ્દ આપણને ફરીથી 3જો શબ્દ મળ્યો છે અને તે છે વિશ્વાસથી ભરપૂર માણસ. સો આપણે 3જી બાબતને અહીંયા સિલેક્ટ કરીએ છીએ અને તે છે વિશ્વાસથી ભરપૂર વ્યક્તિ આપણે થઈએ.
પહેલું મેં કહ્યું પવિત્ર આત્માથી ભરપૂર, બીજું જ્ઞાનથી ભરપૂર, અને ત્રીજું વિશ્વાસથી ભરપૂર વ્યક્તિ આપણે બનીએ. વિશ્વાસ વિશે ખુલાસો કરવાનું એટલે આવશ્યકતા મને નજરે નથી પડતું, અને તેમ છતાં હિબ્રુઓને પત્ર તેનો 12મો અધ્યાય અને તેની બીજી કલમ આ વિષયમાં સરસ વાક્ય બોલે છે, તો હું તે વાક્યને બોલવાની ઈચ્છા રાખું છું. હિબ્રુઓને પત્ર 12મો અધ્યાય અને બીજી કલમ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને એટલે આપણા વિશ્વાસને સંપૂર્ણ કરનાર ઈશુની તરફ લક્ષ્ય રાખીએ. વિશ્વાસથી ભરપૂર થવા માટે અહીં એક ખાસ કલમ આપણને કહે છે કે આપણે આપણા વિશ્વાસના અગ્રેસર એટલે કે આપણો લીડર, વિશ્વાસનો લીડર અને તે વિશ્વાસને સંપૂર્ણ કરનાર ઈશુ, પ્રભુ ઈશુ તરફ આપણે લક્ષ્ય રાખીએ, આપણું ધ્યાન રાખીએ, આપણે તેમને જોતા રહીએ. વિશ્વાસથી ભરપૂર થવા માટે માનસિક ચિત્ર ઊભું કરવાની જરૂર નથી પડતી, પરંતુ પ્રભુ ઈશુ તરફ વાસ્તવિક રૂપમાં નજર કરવાનું, લક્ષ્ય રાખવાનું કામ કરવું પડે છે. બીજું એક વિશ્વાસથી ભરપૂર થવા માટે એક કલમ આપણને જોવા મળશે, અને તે કલમ રોમનોને પત્રમાં તમને જોવા મળશે. રોમનોને પત્ર 10મો અધ્યાય અને તેની 17મી કલમ 16 અને 17મી કલમ આ પ્રમાણે કહે છે, પણ સગડાએ તે સુવાર્તા માની નહીં, કેમ કે યશાયા કહે છે કે હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે? એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે, તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે. તો અહીંયા આપણને બીજો પોઈન્ટ એમાં મળે છે, આ વિશ્વાસથી ભરપૂર થવા માટે પહેલા આપણે ઈશુ તરફ લક્ષ્ય રાખીએ, અને બીજું ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. વિશ્વાસ કરવો એ માનસિક કાલ્પનિક ચિત્ર નથી કે આપણા જોરે આપણે વિશ્વાસ કરીએ છીએ, એવું પણ નથી. વિશ્વાસ પ્રભુ તરફ દ્રષ્ટિ કરવાથી, પ્રભુને લક્ષ્યમાં રાખવાથી થાય છે, અને બીજું ખ્રિસ્તના શબ્દો, ખ્રિસ્તના ઉપદેશ, ખ્રિસ્તનો બોધ, ખ્રિસ્તની વાત સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. અને એટલા માટે આપણે ખ્રિસ્તના વિશ્વાસથી અથવા ખ્રિસ્ત પરના વિશ્વાસથી ભરપૂર થવાનું છે. પહેલું મેં કહ્યું પવિત્ર આત્માથી ભરપૂર થઈએ, જ્ઞાનથી ભરપૂર થઈએ અને વિશ્વાસથી ભરપૂર થઈએ. મારો પ્યાલો ભરાઈ જાય છે એ ભરપૂરીપણાના આશીર્વાદોની વાત કરતા હું આગળ તમને લઈ જવા માંગુ છું, અને તે છે આપણે કૃપાથી ભરપૂર થઈએ. કૃપાથી ભરપૂર થઈએ તે વિશે આપણે જોઈ ગયા યોહાન 1 અધ્યાયમાં કે તેમની ભરપૂરીમાંથી અમે કૃપા પર કૃપા પામ્યા છીએ. અને ઈશ્વરે આપણને હંમેશા કૃપા દેખાડી છે. હરેક મનુષ્ય પ્રત્યે તેમણે કૃપા દર્શાવી છે, અને તેમ છતાં હું પાઉલના અનુભવને અહીં કૃપાના ભરપૂરીપણાના સંદર્ભમાં જોડવા માંગુ છું. તિમોથીને પહેલો પત્ર પાઉલ પ્રેરિતે લખ્યું છે, અને પહેલા અધ્યાયમાં આ કૃપાથી ભરપૂર થવાના વિષયમાં પાઉલ પોતાની સાક્ષી આપે છે. તિમોથીને પહેલો પત્ર 1 અધ્યાય 12મી કલમથી આગળ. મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હું આભાર માનું છું, કેમ કે તેણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો. જો કે હું પહેલા દુર્ભાષણ કરનાર તથા સતાવનાર તથા જુલ્મી હતો, તો પણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે તે વખતે મને ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં હોવાથી મેં અજ્ઞાનપણે તે કર્યું. આપણા પ્રભુની કૃપા મારા પર અતિશય થવાથી મને ખ્રિસ્ત ઈશુ પર વિશ્વાસ તથા પ્રેમ ઉત્પન્ન થયો. આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે ખ્રિસ્ત ઈશુ પાપીઓને તારવાને સારું જગતમાં આવ્યા,
અને એવા પાપીઓમાં હું મુખ્ય છું. પાઉલ પ્રેરિત પોતાના જીવનના અનુભવો અને સાક્ષી જણાવતા કહે છે કે આપણા પ્રભુ ઈસુની કૃપા મારા પર અતિશય થઈ, પુષ્કળ થઈ, ભરપૂરીમાં થઈ કે તેમણે મને તેમની સેવામાં દાખલ કર્યો. સો આગળની વાત આપણે જોઈએ છે, કૃપાથી ભરપૂર પાઉલ પ્રેરિત થયો. અને પાઉલ પ્રેરિત આગળ એક પુસ્તકમાં જણાવે છે કે પ્રભુની કૃપાનો મેં અવર્થા અંગીકાર કર્યો નથી, કે પ્રભુની કૃપાને મેં નિષ્ફળ જવા દીધી નથી, પણ વધારે મહેનત કરી અને વધારે સેવાઓ કરી. આપણે પણ એવું કરીએ. આગળ આપણે જોઈએ એમાં જ પ્રેરિતોના કૃત્યોમાં 6 અધ્યાયમાં જ આપણને સ્તિફનુસના વિષયમાં એક ખાસ શબ્દ ફરી એકવાર આવે છે, અને તે આપણે વાંચીને આપણા વિષયને ન્યાય આપવા માટે કોશિશ કરીશું. પ્રેરિતોના કૃત્યો 6 અધ્યાયમાં આપણે જોઈએ છે, અને તેની 8મી કલમમાં 2 શબ્દો આવશે કે સ્તેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો. તેણે લોકોમાં મોટા અદ્ભુત કામો તથા ચમત્કારો કર્યા. અહીંયા 2 શબ્દો આપણે જોઈ શકીએ છીએ, અને તે છે સામર્થ્યથી ભરપૂર અને કૃપાથી આગળ આવી ગયો છે. એટલે એક શબ્દ એમાંથી આપણે લઈએ છીએ, અને તે છે તે સામર્થ્યથી ભરપૂર હતો. ફિલિપ્પી 4 અધ્યાયની 13મી કલમ આપણે બધા જાણીએ છીએ, અને ત્યાં કહે છે કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું સગળું કરી શકું છું. ફિલિપ્પી 4 અધ્યાયની 13મી કલમ. સો સામર્થ્યથી આપણે ભરપૂર થઈએ કે જેથી આપણે સગળું કરી શકીએ. સગળવાનો મતલબ એવો નથી કે આપણે પાપ કરીએ કે ખોટા કામ કરીએ. એટલે કે જ્યારે ઈશ્વર આપણને એમનું બળ આપે છે, સામર્થ્ય આપે છે, ત્યારે આપણે તેમના કામો કરી શકીએ છીએ. તે સંદર્ભમાં અહીં લખવામાં આવ્યું છે. સામર્થ્યથી ભરપૂર થવું જરૂરી છે. હવે આગળ ફિલિપ્પી 4 અધ્યાયની 4th કલમ આપણને એક ખાસ બાબત જણાવે છે, પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી તમને કહું છું કે પ્રભુમાં સદા આનંદ કરો. પણ આ જે કલમ કહ્યું છે એનો અનુભવ ખાસ કરીને પ્રેરિતોના કૃત્ય 13મો અધ્યાયમાં શિષ્યોના વિષયમાં લખવામાં આવ્યું છે, અને તે આ પ્રમાણે લખ્યું છે કે શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા. આપણો જે આગળનો જે શબ્દ છે, ભરપૂર શબ્દના વિષયમાં આપણે અભ્યાસ કરી રહ્યા છે, અને તેમાં આપણે જોઈ શકીએ છીએ કે શિષ્યો આનંદથી ભરપૂર હતા. અને એ કલમને ધ્યાનમાં રાખીને લગભગ પાઉલ પ્રેરિત કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. આ જગત કહે છે કે આપણે આનંદિત રહેવું છે, ખુશ રહો, મજા કરો, આનંદ કરો. પણ એ બાઇબલ આપણને કહે છે કે પ્રભુમાં આનંદ કરો, એટલે કે પ્રભુને ગમતી બાબતોમાં આનંદ કરો. પાપમાં આનંદ નથી કરવાનો, વિચિત્ર કામોમાં આપણે આનંદ નથી કરવાનો, પ્રભુમાં આનંદ કરવાનો છે. આનંદથી ભરપૂર રહેવાનું છે, હાસ્યથી ભરપૂર રહેવાનું છે, અને આપણે હંમેશા આનંદિત લોકો હોવા જોઈએ. પવિત્ર આત્માના જે 9 ફળ છે તેમાંનું એક ફળ શું છે? પ્રેમ, અને બીજો તરત જ કહે છે આનંદ. સો આપણે આનંદથી ભરપૂર પ્રભુના લોકો હોવા જોઈએ. જો આપણે પ્રભુના લોકો છીએ તો આપણામાં આનંદ, સ્મિત, ઉલ્લાસ, ઉર્જા ખરેખર જોવા મળતી હોવી જોઈએ. નહીં તો પછી આપણામાં આનંદ રાજ ના કરતો હોય, ખુશી રાજ કરતું ના હોય, પ્રસન્નતા રાજ ના કરતી હોય, તો પછી આપણે વિચાર કરવો પડશે કે આપણે કોના છીએ. સો આપણે ભરપૂર થવાનું છે આનંદથી. પછી મીખા 3 અધ્યાય અને 8મી કલમ ખાસ કરીને કહે છે કે ચલો આપણે વાંચી લઈશું. મીખા તેનો 3 અધ્યાય અને 8મી કલમ ભરપૂર થવાના વિષયમાં શું કહે છે? પણ યાકૂબને એટલે કે ઇઝરાયલ દેશને તેનો અપરાધ તથા ઇઝરાયલને તેનું પાપ કહી બતાવવા સારું હું યહોવાના આત્મા વડે ખચિત બળથી, ન્યાયથી તથા સામર્થ્યથી ભરપૂર છું. અહીંયા 2 શબ્દો આમ તો 3 શબ્દો છે, બળ, ન્યાય અને સામર્થ્ય. પણ આપણે સામર્થ્ય શબ્દને અગાઉ જોઈ ગયા છીએ, તો આગળની જે બાબતો છે આપણે બળથી ભરપૂર થઈએ.
બળથી ભરપૂર થવું એના સંદર્ભમાં એફએસી 6 અધ્યાય અને તેની 10 થી લઈને 12મી કલમ સુધી સરસ વાત લખવામાં આવી છે. એફએસી 6 અધ્યાય 10 થી 12મી કલમ. છેવટે હું કહું છું, પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. શૈતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, એટલે કે માનવ જાતના વિરુદ્ધમાં આપણું યુદ્ધ નથી. આપણા ઝઘડાઓ, આપણો ક્રોધ શૈતાન સામે છે, લોકો સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. કહેવાનો ભાવાર્થ છે કે માનવ જાત સાથે, માનવીય અધિકારીઓની સાથે આપણું યુદ્ધ નથી, પરંતુ આત્મિક લશ્કરોની સામે આપણું આ યુદ્ધ છે. અને એટલા માટે આપણે બળવાન થવું પડશે. એટલે કે શારીરિક બળની વાત નથી કરતું, આત્મિક બળની વાતચીત ચાલે છે. અને આપણે આત્મિક બળથી, આત્મિક સામર્થ્યથી ભરપૂર થવું જોઈએ. અને આગળનો વિષય આપણે ચેક કરીએ, 8મી બાબત, તો તે છે ન્યાયથી ભરપૂર હોવું. ન્યાયથી ભરપૂર હોવું એટલે કે ઈશ્વરને જે ગમતું છે, ઈશ્વરની ન્યાય દ્રષ્ટિમાં જે પ્રભુને પસંદ છે, એનાથી આપણે ભરપૂર હોવા જોઈએ. બીજો પિતર જે છે તેમાં લોત વિશે એક ખાસ બાબત લખવામાં આવી છે. બીજો પિતરે લખેલો બીજો પત્ર, તેમાં એક ખાસ વિષય લખવામાં આવ્યો છે અને તે લોત વિશે આ પ્રમાણે લખ્યું છે કે અને સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યા અને તેઓને પાયમલ કરીને તેઓને શિક્ષા કરી. બીજો અધ્યાય 7મી કલમ. અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને ઈશ્વરે છોડાવ્યો. 8મી કલમ. કેમ કે તે ન્યાયી માણસ તેઓની સાથે રહેતો હતો, ત્યારે તેઓના દુષ્ટ કૃત્યો જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય હંમેશા ખિન્ન થતો હતો. પ્રભુ તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે. એટલે કે આજે લોત વિશે એક સાક્ષી આપવામાં આવી છે કે તે ન્યાયી દ્રષ્ટિથી, ન્યાયી આત્માથી હંમેશા ભરપૂર હતો અને લોકોના દુરાચારી કામોને જોઈને તે હંમેશા ખિન્ન થતો હતો, દુઃખી થતો હતો, નારાજગી દર્શાવતો હતો. આપણી આજુબાજુમાં દુષ્ટ કામો ચાલતા હોય, પાપમય કૃત્યો ચાલતા હોય અને તેમાં જો તમને આનંદ આવતો હોય, તો પછી તમારામાં ન્યાયનો આત્મા નથી. લોકો વિચિત્ર કામો કરતા હોય અને તે જોઈને તમને આનંદ આવતો હોય, તો તમે ન્યાયથી ભરપૂર નથી. આ લોતનું ઉદાહરણ આપણને ઘણું પ્રોત્સાહિત કરે છે કે આપણે આજુબાજુમાં, જગતમાં કે આપણા પ્રદેશમાં પાપમય કૃત્યો ચાલતા હોય, ત્યારે પણ આપણે ન્યાયી આત્માથી ભરપૂર રહીએ અને ન્યાયી આત્મામાં ખિન્ન થઈને તેઓને માટે પ્રાર્થના પણ કરીએ. આ હતી કેટલીક બાબતો જે મેં તમને ભરપૂર થવાના વિષયમાં કહી છે બાઇબલમાંથી. તેમાં પહેલું કહ્યું મેં તમને, પવિત્ર આત્માથી ભરપૂર થઈએ. પછી જ્ઞાનથી ભરપૂર થઈએ, વિશ્વાસથી ભરપૂર થઈએ, કૃપાથી ભરપૂર થઈએ, સામર્થ્યથી ભરપૂર થઈએ, આનંદથી ભરપૂર થઈએ, બળથી ભરપૂર થઈએ અને ન્યાયથી ભરપૂર થઈએ. હવે આ જે 8 વિષયો આપણે જોયા છે, તેમાં એક નકારાત્મક પાસું પણ હું તમને બતાવવાની ઈચ્છા રાખું છું કે એક જાદુગરના વિષયમાં બાઇબલ આપણને એક વર્ણન કરે છે. પ્રેતના કૃત્યો તેનો 3 અધ્યાયમાં પાઉલ અને બારનાબાસ સેવા કાર્યને માટે બહાર નીકળે છે અને ત્યારે તેમને એક જાદુગર સાથે મુલાકાત થાય છે અને તેના વિશે આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. 13મો અધ્યાય 4થી કલમથી. એ પ્રમાણે પવિત્ર આત્માના મોકલવાથી તેઓ સલુક્યા ગયા. તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સાયપ્રસ ગયા.
તેઓ સલામીશ આવ્યા ત્યારે તેઓએ યહૂદીઓના સભાસ્થાનોમાં દેવનું વચન પ્રગટ કર્યું. યોહાન પણ સેવક તરીકે તેઓની સાથે હતો. તેઓ તે આખો બેટ ઓળંગીને પાફસ ગયા. ત્યાં આગળ બરયેશુ નામનો એક યહૂદી તેઓને મળ્યો. તે જાદુગર તથા દંભી પ્રબોધક હતો. તે બેટનો હાકીમ સર્ગિયુસ પાઉલ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે હાકીમે બારનાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને દેવનું વચન સાંભળવાની ઈચ્છા રાખી. પણ અલીમાસ જાદુગર, કેમ કે તેના નામનો અર્થ એ જ છે, તે હાકીમને વિશ્વાસ કરતા અટકાવવાની મતલબથી તેઓની સામો થયો. પણ શાઉલે, તે પાઉલ પણ કહેવાય છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એકી નજરે જોઈને કહ્યું કે, અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાથી ભરપૂર શૈતાનના દીકરા અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના પાધરા માર્ગને વાંકા કરવાનો તું મૂકી દઈશ નહીં? હવે જો પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદ્દત સુધી તું આંધળો રહેશે અને તને સૂરજના દર્શન થશે નહીં. ત્યારે એકાએક ધૂમર તથા અંધકાર તેના પર આવી પડ્યા અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેણે, એટલે જાદુગરે, શોધ કરવા માંડી. જે થયું તે હાકીમે જોયું ત્યારે તેણે પ્રભુ વિશેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો. તો અહીં જે વાત હું કહેવાની ઈચ્છા રાખું છું કે પાઉલ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એક વ્યક્તિનો વિરોધ કરે છે. અને તે વ્યક્તિ વિશે અહીંયા લખવામાં આવ્યું છે કે તે સર્વ પ્રકારના કપટ અને સર્વ પ્રકારના કાવતરાથી ભરપૂર હતો. એક ચિત્ર, કાલ્પનિક ચિત્ર તમે જુઓ કે એક તરફ પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ છે અને બીજી તરફ કપટ અને કાવતરાઓથી ભરપૂર વ્યક્તિ આમને સામને આવી જાય છે. એક વ્યક્તિ ઈશ્વરના માર્ગોને પ્રગટ કરવા નીકળ્યો છે અને એક વ્યક્તિ શૈતાનિક માર્ગો, કપટ અને કાવતરાઓથી ભરપૂર વિચારધારાઓને પ્રગટ કરવા નીકળ્યો છે. અને બંને આમને સામને આવે છે અને તેમાં જય પામે છે. પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ પાઉલ જય પ્રાપ્ત કરે છે. અને નુકસાન કોને થાય છે? પેલા જાદુગરને થાય છે. પણ અહીંયા જે શબ્દ પર હું ભાર મૂકવાની ઈચ્છા રાખું છું તે છે કપટ અને કાવતરાથી ભરપૂર વ્યક્તિ. તો આ એવા માણસોને દર્શાવે છે જેઓ કાવતરા અને કપટ કરે છે અને તેઓથી ભરપૂર વિચારધારાઓ અને ઈચ્છા રાખે છે. આ જગતમાં એવા ઘણા લોકો છે જે કપટ કરતા હોય છે અને કાવતરા કરતા હોય છે. આ પૃથ્વી પર અનેક વાર ખૂન ખરાબા થયા છે, યુદ્ધો છેડાયા છે અથવા મર્ડર કરવામાં આવ્યા છે. તેમાં કપટ અને કાવતરાથી વિશ્વાસઘાત કરીને પણ એ કરવામાં આવ્યા છે. મેં ઉપર 8 બાબતો એવી બતાવી મેં તમને જે ઈશ્વરના ગુણ દર્શાવે છે. પણ આ જે બાબત મેં દર્શાવી તમને પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાયમાંથી, જે કપટ અને કાવતરા જે છે તે શૈતાનના દુર્ગુણો છે એવું પ્રગટ કરે છે. શૈતાન સાથે ડાયરેક્ટ શૈતાનના દીકરા શબ્દો વાપરીને એ શબ્દની વિચિત્રતા અને એ શબ્દની ગંભીરતાને દર્શાવવામાં આવ્યો છે. શું તમારા જીવનમાં કપટ છે? જેમ કે શું તમે તમારા ભાઈઓની વિરુદ્ધ કાવતરા કરો છો? શું તમારી પત્નીની વિરુદ્ધમાં કે પતિની વિરુદ્ધમાં કપટ કરો છો? શું તમે કેટલાક ન્યાયી માણસો, સારા માણસોની વિરુદ્ધમાં કપટ કરો છો? અથવા શું તમે જાણી જોઈને ઈરાદાપૂર્વક કોઈને પરેશાન કરવા માટે કપટ અને કાવતરા કરો છો? એ વિષય હું જાણી જોઈને લાવ્યો છું કે જેથી આપણે સાવચેત રહીએ, સાવધાન રહીએ અને એવા દુષ્કૃત્યો કરવાથી આપણે દૂર રહીએ. આ બાબતોથી આપણે કદી પણ ભરપૂર નથી થવાનું. ખાસ કરીને કપટ અને કાવતરાથી ભરપૂર જિંદગી આપણે કદી ન જીવવી જોઈએ.
અને જો તમારા અને મારા જીવનમાં કે કોઈના પણ જીવનમાં આ બાબત નજરે પડતી હોય તો આપણે આજે પસ્તાવો કરવો જોઈએ, પ્રભુ પાસે માફી માંગવી જોઈએ. સો ચાલો આ સંદેશને અંત તરફ દોરી જોઈએ. ત્યારે મેં જેમ કહ્યું, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. રાજા દાઉદ આ વાક્ય બોલે છે અને તે વાક્યને સમજાવવા માટે મેં કોશિશ કરી છે કે કેવી રીતે ભરપૂર શબ્દો આપણને મદદ કરે છે આ વાક્યને સમજવા માટે. તેમાં મેં તમને કહ્યું કે આ જે મારો પ્યાલો ઉભરાઈ જાય છે, ગીતશાસ્ત્ર 23:5, તે ઈશ્વરના વિપુલ, અઢળક, પુષ્કળ આશીર્વાદો અથવા જોગવાઈઓને દર્શાવે છે. અને એને સમજવા માટે મેં ભરપૂર શબ્દને પકડ્યો અને તેમાં નિર્ગમન 40મો અધ્યાય 34-35ની વાત આપણે જોઈ ગયા કે તેમાં યહોવાના ગૌરવથી મુલાકાત મંડપ ભરાઈ ગયો. પછી નવો કરારમાં આપણે આવ્યા અને ત્યાં આખી ધરતી ઈશ્વરના ગૌરવથી ભરપૂર થવા માટે તૈયાર થવા માટે ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની વાતચીત કરે છે અને ઈશ્વર આપણી મધ્ય ઇમાનુએલ થઈને વસ્યા તે વિશેની વાતચીત આપણે જોઈ ગયા. અને પછી ઈશ્વર આપણને તેમના મંદિર તરીકે સ્વીકારે છે અને તે મંદિર કેવું હોવું જોઈએ, તેમાં કઈ ભરપૂરી પણ હોવું જોઈએ તે પણ આપણે જોઈ ગયા. કેમ કે ઈસુ પોતે તે મંદિરનો, એ મંડળીનો ભરપૂરીપણો છે. તેમાં આપણે સૌથી પહેલા પવિત્ર આત્માથી ભરપૂર હોવા જોઈએ, જ્ઞાનથી ભરપૂર હોવા જોઈએ, વિશ્વાસથી ભરપૂર હોવા જોઈએ, કૃપાથી ભરપૂર હોવા જોઈએ, સામર્થ્યથી ભરપૂર હોવા જોઈએ, આનંદથી ભરપૂર હોવા જોઈએ, બળથી ભરપૂર હોવા જોઈએ અને ન્યાયથી ભરપૂર હોવા જોઈએ. તે ઉપરાંત પણ અનેક વિષયોને તમે જોડી શકો, જેમ કે સત્યથી ભરપૂર હોવા જોઈએ. એવા અનેક ઈશ્વરના ગુણો અને આશીર્વાદોથી આપણે ભરેલા હોવા જોઈએ. પણ શૈતાનના પણ કેટલાક લક્ષણો છે, જેમ કે એક વિષય મેં તમને જણાવ્યો, કપટ અને કાવતરાથી ભરપૂર લોકો અથવા વ્યક્તિઓ. એ બાબતોથી આપણે સાવધાન રહેવાનું છે અને આપણામાં એ ભરપૂરીપણું કદી પણ હોવું ન જોઈએ. કઈ બાબતો? શૈતાનના લક્ષણો આપણામાં જોવા ન મળે અને ખાસ કરીને કપટ અને કાવતરાઓ તો બિલકુલ નજરે પડવા ન જોઈએ. જો આ રીતે પ્રભુના લોકો પ્રભુના સગળા પ્રકારના ભરપૂરીપણાથી ભરપૂર થાય છે તો ઈશ્વરનો એક વૈશ્વિક દર્શન છે અને તે વૈશ્વિક દર્શન હબાકુક અને તેના 2 અધ્યાય અને 14મી કલમમાં જોવા મળે છે. હબાકુક 2 અધ્યાય અને 14મી કલમ આ પ્રમાણે કહે છે, કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તેમ યહોવાના મહિમાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થઈ જશે. હાલેલુયા. ફરીથી વાંચીએ આપણે. કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તેમ યહોવાના મહિમાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થઈ જશે. તો 3 ડિપાર્ટમેન્ટમાં અથવા વિભાગમાં મેં તમને લઈ ગયો છું. મારો પ્યાલો ઉભરાઈ જાય છે એ વિષયને. પહેલા મેં તમને બતાવ્યું કે કેવી રીતે ઈશ્વર તેના નિવાસ સ્થાનને તેમના ગૌરવ મહિમાથી ભરપૂર કરે છે, જેને આપણે મુલાકાત મંડપ કહીએ છીએ. પણ પછી ઈશ્વર તેમની મંડળીને, તેના લોકોને વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે તેમના મહિમાથી ભરપૂર કરવાની ઈચ્છાની સાથે આ ધરતી પર આવ્યા અને અનેક પ્રકારના ભરપૂરીપણામાંથી આપણને કૃપા પર કૃપા આપીને આપણને ભરપૂર કર્યા. અને તેની બાબતો મેં તમારી આગળ રજૂ કરી છે. પણ એ ભરપૂરીપણાના વિરોધી શબ્દની પણ આપણે ચર્ચા કરી ગયા અને તે છે કપટ અને કાવતરાથી ભરપૂર જીવન અથવા લક્ષણો, જે શૈતાનિક દુર્ગુણો છે. તેનાથી આપણે અળગા રહીએ. અને હવે છેલ્લે એક ભવિષ્ય વચન અથવા તો આશા આપનારું વચન, જે કેવળ પ્રભુના નિવાસ સ્થાન કે મંડળી પૂરતું નથી, પરંતુ એ વૈશ્વિક દર્શન છે, વૈશ્વિક મિશન છે, આખા પૃથ્વી પરનું ઈશ્વરનું એક દર્શન છે. અને તે આ પ્રમાણે આપણે જોઈ ગયા કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તેમ યહોવાના મહિમાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે. મારી પ્રાર્થના છે
કે ઈશ્વર આ ત્રણે ત્રણ ક્ષેત્રમાં મારા અને તમારા જીવનોમાં કામ કરે. તે આપણા નિવાસ સ્થાનોને ભરપૂર કરે અને તે આપણા વ્યક્તિગત જીવનો અને ભક્તિ સ્વભાવોને તેમના મહિમાથી ભરપૂર કરે અને આ આખી પૃથ્વીને પ્રભુ તેમના મહિમાથી ભરપૂર કરે, કે જેથી હું અને તમે કહી શકીએ રાજા દાઉદની સાથે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે, યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. મે ગોડ બ્લેસ યુ.